તો મિત્રો વાગે સાંજના 5:30 એન્ડ હું આવી ગયો છું ઘરે. અત્યારે આખા દિવસમાં કામમાં એટલા બિઝી હતા ને કે વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી મળ્યો. તો હું ટ્રાય કરીશ કે જેમ બને હું તમને બતાવી શકું કે આખો દિવસમાં હું કેવું કામ કરું છું, શું કરું છું અને શું નહીં. પણ આજે નથી બનાવી શક્યો, એના માટે સોરી. પણ કાલથી હું ટ્રાય કરીશ ગમે એમ કે હું જે પણ કામ કરવું છું એ તમને બતાવી શકું ને કેવું નહીં. તો અત્યારે વાગે સાંજના 5:30 અને આપણે જઈએ છીએ જીમમાં. તો જીમમાં જઈને આજે તગડી એકદમ એક્સરસાઇઝ કરશું. આપણે આ પથ્થર ફાડી નાખશું આજે. તો જુઓ તમે મારા સાથે હું શું એક્સરસાઇઝ કરું છું. હું તો રોજ જોવો જ છો, પણ આજે પણ જુઓ આપણે કે એવી કઈ એક્સરસાઇઝ હું કરવાનો છું. તો ચલો બતાવું તમને હું જીમમાં હું કઈ એક્સરસાઇઝ કરીશ અને કંઈ નહીં. તો આપણે હાલીએ હવે. હું લેટ થઈ ગયું છે, જવાની ઈચ્છા જ નથી થતી મને, પણ જવું પડશે. તો કેમ છો તમે બધા મિત્રો? હું છું મિત જોશી. આજે ફરીથી આવ્યું છું નવા વ્લોગ સાથે. તો આજે હું ઘરે વહેલો આવી ગયો હતો અને ઘરે મને આવતો હતો કંટાળો, એટલે હું નીકળ્યો જીમ જવા તરફ. કેમ કે ઘરે બેઠા બેઠા ટાઈમપાસ કરવું અને જીમમાં વર્કઆઉટ કરવું એ સારી. આ છે અમારી સોસાયટી જ્યાં હું જીમ જાઉં છું. જીમ જવા પહેલાં તમને કરવું ખપે એન્ટ્રી રજિસ્ટરમાં. એન્ટ્રી કર્યા બાદ હું આવી ગયો જીમના અંદર. જીમના અંદર આવ્યા બાદ આપણે મિરર વિડીયો લેવો મેન્ડેટરી છે, કેમ કે તમને બી બતાવવા થાય કે હું જીમ આવી ગયો છું. ડેલીનો રૂક બી બતાવવા થાય. જીમ આવ્યા બાદ સૌથી પહેલાં આપણે એક્સરસાઇઝ કરી એ હતી સાઇડ બેન્ડ. સાઇડ બેન્ડના મેં રાખ્યા સેટ 3, રેપિટેશન રાખ્યા 20. પછી આપણે આવી ગયા હતા ડમ્બલ બેન્ચ પ્રેસ કરવા માટે, જે મારી ફેવરેટ એક્સરસાઇઝ છે. જે મને પછી હું આવી ગયો ચેસ્ટની એક્સરસાઇઝ કરવા માટે, જે હતું ડમ્બલ બેન્ચ પ્રેસ. રોજ રોડથી મારવાથી સારું નહીં, એટલે આજે ડમ્બલથી હું મારીશ. જેના વેટ મેં રાખ્યા હતા 15 kg, સેટ રાખ્યા હતા 3, રેપિટેશન મેં રાખ્યા હતા 15 થી 20. ડમ્બલ બેન્ચ પ્રેસ માર્યા બાદ આવી ગયા હતા આપણે મશીન ફ્લાયની મશીન ઉપર. એના સેટ આપણે રાખશું 3, રેપિટેશન રાખશું 15 થી 20. અને આજે જેટલા બનશે એટલા હું વધારે મારીશ, કેમ કે આજે મને વધારે વર્કઆઉટ કરવું છે. મશીન ફ્લાય કરવા બાદ આવી ગયો તો હું ચેસ્ટ ડીપ કરવા માટે, જે હું કરીશ કંઈક 10 થી 15 અને સેટ રાખીશ 3. 5 મિનિટનો રેસ્ટ રાખીશ, કેમ કે સતત મારા ઘરે નથી થતું એટલા માટે. ચેસ્ટની એક્સરસાઇઝ કર્યા બાદ આપણે આવી ગયા હતા બેકની એક્સરસાઇઝ કરવા માટે, જેમાં પહેલી એક્સરસાઇઝ હતી એ હતી લેટ પુલ ડાઉન. એના સેટ રાખશું આપણે 3, રેપિટેશન રાખશું 25 થી 30. બેકની કસરત કર્યા પછી આપણે આવી ગયા હતા રિવર્સ મશીન ફ્લાય કરવા માટે, જે બેક માટે બહુ સારી કસરત કહેવાય છે. એના સેટ રાખશું આપણે 3, રેપિટેશન રાખશું 15 થી 20. આટલી કસરત કર્યા બાદ આપણે કરશું 5-10 મિનિટનો રેસ્ટ અને બીજાને પણ નંબર આપશું એ મશીનને યુઝ કરવા માટે. પછી આપણે કરશું ફોરઆર્મની કસરત, જેને કહેવાય ફોરઆર્મ કર્લ મશીન. એના સેટ રાખશું આપણે 4, રેપિટેશન રાખશું 10. ફોરઆર્મ કસરતમાં તમને 2 તરહની પોઝિશન રાખવી ખપે હાથની. પહેલાં તો હાથ સીધો રાખીને અને બીજો હાથ ઊંધો રાખીને. ફ્રેન્ડ્સ, થઈ ગયો છે જીમમાં આપણે અડધો કલાકમાં ઘણા ખરી એક્સરસાઇઝ આપણે કરી નાખી છે. એના બધા વિડીયા તો છે, એમાં બ્લોગમાં બધા દેખાશું તમને. જોજો હજી બાકી છે જીમ આપણું, બરાબર. પછી હું આવી ગયો તો એપ્સની વર્કઆઉટ કરવા માટે, જે હતા હેંગિંગ ની રેઝિસ, જેના હું સેટ રાખીશ કંઈક 4 અને રેપિટેશન રાખીશ 15 થી 20. મિત્રો આજે ઘણી હાર્ડ વર્ક કરવું છે જીમમાં આપણે. અપર બોડી આજે મેં ટ્રેન કરી છે, કેમ કે હું વેટ લોસ કરું છું. તો મને વધારે વેટ ઉપાડવાની જરૂર નથી, વધારે રેપિટેશન મારવાની જરૂર નથી. હું વેટ લોસ અને કટ કરું છું, નથી હું વેટ ગેઇન કરતો નથી. હું વધારે મારું વજન વધારતો. જે વજનને જે વધારતા હોય, ગેઇન કરતા હોય, એ લોકો માટે વેટ ઉપાડવું જરૂરી હોય. મારા માટે તો જરૂર નથી. એવું હું નહીં, અહીંયાનો જે કોચ છે એ એમ કહે છે. તો આજે અપર બોડી ટ્રેન કરી છે મેં. વધારે પડતી અપર બોડી ટ્રેન કરું છું અને કાર્ડિયો જ કરું છું. તો અપર બોડી ટ્રેન કરી મેં અત્યારે ઘણી ચેસ્ટ માર્યા, બેક માર્યા, શોલ્ડર માર્યા, બાયસેપને શાયદથી મરાવશે કે નહીં મરાવે ખબર નથી. તો મરાવશે તો મારી લઈશું આપણે. એન્ડ મારા છે હવે કાર્ડિયો કરવાનું કહેશે મને. અડધો કલાકનો જે કાર્ડિયો છે એ કરીને આપણે ઘરે નીકળશું. એ શોલ્ડર બાકી છે કરવાના, એમ કીધું કોચ કે હજી શોલ્ડર મારો. આપણે રોડથી હજી શોલ્ડર મારવાના છે આવી રીતે.
ટેબલ ઉપર જો એમ ઈઝી નથી હે બોડી ઉતારી કે બનાવી. નાની દાદી માસી કાકી ફઈ બધી યાદ આવી જાય. તમને શું લાગે છે ઈઝી છે બોડી બનાવવી ઉતારવી? 10 દિવસ જીમ ગયા ડાયટ કરીને વજન ઉતરી ગયું નહીં? એમને 10 દિવસ તમે જીમ જાઓ પ્રોટીન ડબ્બા ખાઓ ને બોડી ન બની જાય. પછી મેં કર્યા સાઈડ લેટરલ રેઝિસ, જેના સેટ રાખ્યા મેં 4 રેપિટેશન. આના હું રાખીશ કંઈક 15 થી 20. તમે ડમ્બલથી જ પરફોર્મ કરો કેમ કે શોલ્ડરના મસલને આ ટાર્ગેટ બહુ વધારે કરશે. પછી કરવી આપણે સ્મિથ મશીન ઓવરહેડ શોલ્ડર પ્રેસ, જે કંઈક આવી પ્રકારની મશીન હશે. પહેલા સેટમાં મેં રાખ્યા હતા 20 kgના 2 પ્લેટ. એના સેટ રાખશું 3 રેપિટેશન 20. આ 10 આ 15 કેટલા થયા? 25 કિલો થયા. રોજ જીમ કન્સિસ્ટન્સી રાખો ને તમને 15-20 કિલો 25 કિલો 30 કિલો કાંઈ દેખાય નહીં. 25 અહીંયા 2550 પ્લસ 500 એટલે 55 કિલો છે. ટીલ ફેલિયર સુધી મારી કેટલું જાય. ચલો એને કહ્યું હવે આ તમે આવા નહીં દો ક્યાં ચલો નથી દો છે શોલ્ડર પૂરો. હવે બાયસેપ્સ ટ્રાઇસેપ્સ બધું હવે પછી કાર્ડિયો ફાઇનલી યાદમાં પરફેક્ટ પૂરો આપણે. અને પછી હું આવી ગયો ટ્રાયસેપ્સ પુશ ડાઉન કરવા માટે, જેના હું સેટ આજે રાખીશ કંઈક 4 અને રેપિટેશન રાખીશ વધારે 20 થી 25. પછી હું કરીશ ઇઝ બાર કર્લ, જેના વજન હશે પ્લેટના કંઈક 20 કિલો આજુબાજુ. એટલે ટોટલ 40 કિલોની પ્લેટ છે 2. એના સેટ હું રાખીશ 3 અને રેપિટેશન રાખીશ 5-5ના. સ્ટાર્ટિંગ છે આપણા મિત્રો મારી, ડાયરેક્ટ હું બોડી બિલ્ડર નહીં બની જાઉં. બધા જ વર્કઆઉટ કર્યા બાદ આપણે કરી બોડીની સ્ટ્રેચિંગ. બોડીને સ્ટ્રેચ કરવું બહુ જરૂરી છે જીમ આવો ત્યારે અને જીમથી બહાર જાઓ ત્યારે. બધા વર્કઆઉટ થઈ ગયા આપણા પૂરા. બે વર્કઆઉટ કરી લીધા પૂરા આપણે અપર બોડીના. હવે ખાલી કાર્ડિયો બાકી રહ્યું 30 મિનિટનો અડધો કલાકનો. પછી ઘરે જઈશું આપણે. અપર બોડીમાં ચેસ્ટ, બેક, બાયસેપ્સ, ટ્રાઇસેપ્સ અને શોલ્ડર બધું આવી ગયું, એપ્સ ને બધું. હવે ખાલી કાર્ડિયો મારવાનું 30 મિનિટનો. પછી કાર્ડિયો પૂરો એટલે આપણે આવીશું ઘરે. મિત્રો આપણે આજે અડધો કલાક 30 મિનિટ પછી આપણે 12 ઇન્ક્લાઇન કાઢીને કરશું કન્ટિન્યુ. પહેલાં હું કેવું રોજ 5, 10, 3 એમ કરતો એક સ્ટેપ વધારતો એમ નહીં. હવે બધા એક ભેગા જ 12 ઇન્ક્લાઇન નાખી 30 મિનિટ માટે. તો પહેલાં કેમ હું 3, 6, 9 કરતો એમ નહીં. હવે એક ભેગો 12,000 સુધી આવતી. પછી 30 મિનિટ કેટલો ઇફેક્ટ પડે જોઈએ ને. આજે હાર્ડકોર આજે ટેસ્ટ કરવી છે ને એટલે આજે 12 ત્યાં નાખી 30 મિનિટ કન્ટિન્યુ રાખશું આપણે. મિત્રો આજે કેટલી શાંતિ છે જીમમાં. તો કોઈ નથી વધારે જીમમાં. વધારે 5-6 જણા હશે. આવું હોય તો મજા આવે. બધા એક્સરસાઇઝ કરવા મળે, કશું કરવા મળે, મશીન ફ્રી હોય, આરામથી કરી શકો. ગળદી હોય ને તો કાંઈ થાય નહીં. તો મિત્રો થઈ ગઈ એક્સરસાઇઝ આપણે પૂરી. હમણાં અડધો કલાકનો કાર્ડિયો કર્યો છે હમણાં આપણે. આજે આખો દિવસ બહુ હાર્ડકોર કસરત કરી છે. માંડ પૂરી કરી ત્યારે કાર્ડિયો કરીને ખતમ કર્યું 30 મિનિટનો. તમને હાલત દેખાતી હશે મારી. તો હવે હાલીને ઘરે આજની પ્રોટીન મિલ ખાશું અને પછી આ બ્લોગ એન્ડ કરશું.
કાલે ગણપતિ બાપાનું વિસર્જન છે, તો તમને હું બતાવીશ, તો જોજો મારી સાથે જ. હાલો હવે હાલની ઘરે આપણે. હનુમાનજી દર્શન કરવા જરૂરી છે. જીમમાં બહાર આવો કે જાઓ, હનુમાનજીને દર્શન કરો પછી જ નીકળો. બહુ હાલ ટાઈટ થઈ ગયા છે મિત્રો. ધરતીનો છેડો ઘર મિત્રો. આપણે આવી ગયા ઘરે. ઘર જેવી શાંતિ ક્યાંય ન મળે. હો હા 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 હા, હવે કંઈક આરામ મળ્યો. ઓહ